ઓપરેશન સિંદૂરની સફળતા બદલ હવે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। અમદાવાદમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપે આમ તો દેશભરમાં 10 દિવસ સુધી તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। અમદાવાદમાં ભાજપ કાર્યકરો દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું, જે વ્યાસવાડી 4 રસ્તાથી લઈ આરટીઓ સર્કલ સુધી તિરંગા યાત્રા નીકળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ યાત્રામાં જોડાવાના છે। રેડક્રોસ, સરદારધામ સહિતની સંસ્થાઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે। શહેરના નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવાના છે। ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। યાત્રાના રૂટને બલૂન તેમજ તિરંગાથી શણગારવામાં આવ્યો છે અને હવે તૈયારી થઈ ચૂકી છે। સૌ કોઈ એકઠા થઈ રહ્યા છે, હાથમાં તિરંગો છે। વંદે માતરમ, ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા છે, કારણ કે ફરી એકવાર વિશ્વ ફલક પર આ તિરંગો લહેરાયો છે અને એ પાછળ જવાબદાર છે આપણી સેના, ભારતીય જવાનો, એરફોર્સના જવાનો, ભારતીય નેવી, આપણી આર્મી અને એરફોર્સ ત્રણેયના સંયુક્ત ઓપરેશનથી એક સમન્વયથી જે દુશ્મન દેશ પર પ્રહાર કરવામાં આવ્યો અને જંગ આપણે જીતીને આવ્યા છે। અને ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકિસ્તાનમાં અલગ અલગ 9 ઠેકાણાને આપણે તબાહ કરી નાખ્યા અને પછી એની સામે જ્યારે પાકિસ્તાને હિમાકત કરી ત્યારે આપણે એમના એરબેઝ પર નુકસાન પહોંચાડ્યું હતું, સાથે સાથે સૈન્ય ઠેકાણાઓ પર પણ આપણે હુમલા કર્યા હતા અને પાકિસ્તાનને એ બતાવી દીધું કે પાકિસ્તાનની એક ઇંચ જમીન પણ આપણી પહોંચથી દૂર નથી। જ્યાં પણ આતંકી છુપાયેલા હોય પાકિસ્તાનમાં, ત્યાં આપણે તેમને શોધીને મારી શકીએ છીએ। સાથે સાથે જો પાકિસ્તાનની સેના પણ ત્યાંના આતંકવાદીઓને મદદ કરવા માંગે છે તો પછી એની સેનાને પણ આપણે પાઠ શીખવી શકીએ છીએ, એમની સેનાને પાઠ ભણાવી શકીએ છીએ। એ પણ આપણે સાબિત કરી બતાવ્યું અને તેવામાં ભાજપે હવે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। એક ગર્વનો સમય છે। આપણી જે સેના છે એમણે આ ઝંડો લહેરાવ્યો છે, એમના સન્માનમાં, એમના આવકારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે થોડીક ક્ષણોમાં આ યાત્રા શરૂ થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમાં જોડાવાના છે। સંવાદદાતા રીમા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જે આખી તિરંગા યાત્રા વિશે વિગતવાર માહિતી આપશે। જી રીમા। જી, ખાસ તો જે વાત કરીએ તો જે ઓપરેશન સિંદૂર છે તેની સફળતાને લઈને આજે આ ખાસ તિરંગા યાત્રાનું આયોજન છે જે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદની અંદર વ્યાસવાડીથી લઈને આરટીઓ સર્કલ સુધી આ તિરંગા યાત્રા રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીક જ વારની અંદર અહીંયા પહોંચશે। 2 મિનિટનું તેમનું સંબોધન હશે, સાથે જ ભગવાન પરશુરામની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પિત કરશે અને બાદમાં આ તિરંગા યાત્રામાં તેઓ પોતે પણ જોડાશે। આ તિરંગા યાત્રાની વાત કરીએ તો અમદાવાદ શહેરની અલગ અલગ સંસ્થાઓ, સરદારધામ, ખોડલધામ, વિશ્વ ઉમિયા ધામ, રેડક્રોસ સોસાયટી અને જીસીસીઆઈ, આ તમામ સંસ્થાઓ છે જે સાથે મળીને આ તિરંગા યાત્રાનું આયોજન કરી રહી છે। સાથે જ અમદાવાદ શહેરના પણ મોટી સંખ્યામાં નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જે હોદ્દેદારો છે તેમની પણ ઉપસ્થિતિ છે। અંદાજે 1.5 કિલોમીટર સુધીની આ તિરંગા યાત્રા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડીક વારની અંદર અહીંયા પહોંચશે। ઓપરેશન સિંદૂરને લઈને જે સફળતા પ્રાપ્ત થઈ છે તેને જ લઈને આ તિરંગા યાત્રા દેશભરમાં યોજવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે જો વાત કરીએ તો અમદાવાદમાં આ યાત્રા છે જેનો પ્રારંભ થોડીક જ વારની અંદર મુખ્યમંત્રી પહોંચશે તે બાદ શરૂ થશે। જી બિલકુલ, આભાર। બિલકુલ રીમા, આપ અમારી સાથે જોડાયેલો, ફરી એકવાર આપનો સંપર્ક કરીશું। તો બસ હવે થોડી જ મિનિટોમાં આ તિરંગા યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો યાત્રામાં જોડાવાના છે। અલગ અલગ સામાજિક સંસ્થાઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાવાની છે। તો એક તિરંગો કે જે આખા દેશને એક કરે છે, એક સૂરમાં બાંધે છે, એક તાંતડે બાંધે છે, એ તિરંગાને સલામી આપવા માટે, તિરંગાનું સન્માન માટે અને તેના કારણે આપણી જે છાતી ગર્વથી ફૂલી ઉઠે છે, એ તિરંગા યાત્રા અત્યારે યોજવામાં આવી રહી છે। એક દેશ ભાવનાનો ત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપે દેશભરમાં આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, જે 10 દિવસ સુધી ચાલનાર છે। અમદાવાદ ભાજપ દ્વારા પણ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર કે જેની અત્યારે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે, અલગ અલગ આતંકી સાઇટ્સને આપણે નિશાન લીધી હતી અને એવી જગ્યાઓ કે જ્યાં અમેરિકાના ડ્રોન પણ નથી પહોંચી શકતા, ત્યાં જઈને આપણા વીર જવાનોએ સ્ટ્રાઇક કરી છે। આપણી મિસાઇલ ત્યાં પહોંચી, આપણા ત્યાં બોમ્બ પહોંચ્યા અને જે પરાક્રમ આપણી સેનાએ બતાવ્યું છે, આપણો તિરંગો લહેરાયો છે, તેના સન્માનમાં તિરંગા યાત્રા યોજવામાં તિરંગા યાત્રા છે જે શરૂ કરવામાં આવશે। ખાસ તો જો વાત કરીએ
તો તમામ અલગ અલગ